દાતાઓની મદદથી કચ્છમાં આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ સર્જવા લેવા પટેલ સમાજ વધુ એકવાર મેડિકલ કેમ્પનું આયોજન કરી 10થી વધુ દર્દીઓને આરોગ્ય સેવાનો લાભ આપે છે। માત્ર વતન કેમ્પમાં જ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની સેવા કરવા 5 મેડિકલ કેમ્પનો સંકલ્પ લીધો હતો। હસમુખભાઈ ભુરિયા પરિવારનો અધૂરો રહેલ નિર્ણય 10,000થી વધુ દર્દીઓની સેવા પૂર્ણ કરે થયો હતો। કચ્છી લેવા પટેલ સમાજના આરોગ્ય સેવકના સંકલ્પમાં ઇતિહાસમાં વધુ એક દિવસની કેમ્પની સૌથી મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા હતા। ધોળાવીરાથી લખપત અંતરિયાળ ગામો કંઠી પરથી લઈને કુરન સુધીની પટ્ટી આહિરાતથી માગપટ દરેક વિસ્તારમાં દર્દીઓ આ સેવા કેમ્પમાં લાભ લેવા ઉમટી પડતા લેવા પટેલ સમાજનો 16 એકરનું સંકુલ ટૂંકો પડ્યો હતો। દર્દીઓ સાથે સગા સંબંધી આવતા 20,000 જેટલા લોકોને ભોજન પ્રસાદ લીધો હતો। આજે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એ સમગ્ર કચ્છની અંદર જે અત્યારે રોગના જે પ્રવર્તી રહ્યા છે એની અંદર દરેક કચ્છનો વર્ગ એવો નથી કે જે પૈસાદાર હોય અને દરેક ગરીબ મર્દને કેમ હેલ્પફુલ થઈ શકે એવું મારું એક આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। દર સમયાંતરે જ્યારે સંસ્થાને જ્યારે 10 વર્ષ કે 25 વર્ષ પૂરા થતા હોય એટલે અમે આવું કેમ્પનું એક આયોજન કે આવું શુભ કાર્યક્રમનું આયોજન વિચારતા હોઈએ છીએ। આ જે કેમ્પનું આયોજન છે અત્યારે અમારું આ સરદાર પટેલ સંકુલને 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે, રજત જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ। તે ઉપરાંત અમારું જે એજ્યુકેશનનું નવું સંકુલ જે ટપકેશ્વર રોડ ઉપર જ્યાં આવેલું છે ત્યાં સુરત શિક્ષણધામ અને રતનધામ એ સંકુલનું અમે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ। એ જગ્યા ઉપર ત્યાં અમારું એજ્યુકેશન સેન્ટર છે, ત્યાં તે ઉપરાંત અમારા તાલીમ ભવનનું સેન્ટર પણ ત્યાં ચાલી રહ્યું છે। અમારી જે સમાજની જે નર્સિંગ સ્કૂલ છે એ પણ સ્કૂલ અમારે ત્યાં ચાલી રહી છે અને જે નવું સંકુલ આખું ડેવલપ કર્યું છે જેનું લોકાર્પણ છે અને એ પ્રસંગની અંદર એક આમ જનતાની સેવા કેમ કરી શકીએ એના માટેનું આ કેમ્પનું આયોજન થયું ને વિચારેલું છે। છેલ્લા 2 મહિનાથી અમે સતત આ કેમ્પ કઈ રીતે આપણે હેન્ડલ કરશું, કઈ રીતે એનું આયોજન કરશું એના પ્રયત્ન કરતાં આજે તમે જોતા હશો કે સારામાં સારી એક સગવડની સાથે આ કેમ્પનું અત્યારે આયોજન ચાલી રહ્યું છે અને પ્રસંગ અત્યારે આગળ વધી રહ્યો છે। સવારે 7:30 વાગ્યાથી આ કેમ્પની શરૂઆત થઈ અને લગભગ 2 વાગ્યા સુધીનું અમારું આ રજિસ્ટ્રેશન કાઉન્ટર ચાલશે એવી મારી ગણતરી છે અને આ કેમ્પની અંદર લગભગ 10,000થી 12,000 પેશન્ટોનું રજિસ્ટ્રેશન થશે એ પણ અમે કદાચ અમારે આ ગણતરી છે। અત્યાર સુધી લગભગ 7,000થી 8,000 પેશન્ટોનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે જેની અંદર અમારા ટેકનિકલ સ્ટાફથી કરી અને અમારા મેડિકલ સ્ટોક ઓફિસરથી કરી અને અમારા HODથી કરી કન્સલ્ટન્ટથી કરી લગભગ 100 કન્સલ્ટન્ટની સાથે 50 મેડિકલ ઓફિસરની સાથે અમારે પેરામેડિકલ લગભગ 150થી 200 મેડિકલ સ્ટાફની સાથે આ કેમ્પ અત્યારે આગળ વધી રહ્યો છે। લગભગ આ કેમ્પનું નિદાન થઈ ગયા પછી જ્યારે એની કોઈ પણ પ્રોસિજર કરવાની થશે, કોઈ એક્સરે હશે, કોઈ સોનોગ્રાફી હશે, કોઈને મેમોગ્રાફી હશે, કોઈને CT સ્કેન હશે, કોઈને MRI હશે, તો કોઈની જે કંઈ પ્રોસિજર હશે એને બધાને અત્યારથી તારીખ આપી દેવામાં આવશે અને તારીખના જે પણ તારીખ આપેલી હશે એ પ્રમાણે દરેક MMPG હોસ્પિટલ અને અમારે KK પટેલ હોસ્પિટલમાં પેશન્ટોને ત્યાં ટ્રીટમેન્ટ આપવામાં આવશે। સર્જરી કરવાની હશે તો પણ તારીખ આપી દેવામાં આવશે। અહીંયા સર્જરીથી કરીને સુપ્રામેજર સર્જરી હશે એનું પણ અમે એમાં સામેલ કરેલું છે। ખાસ કરીને અંદર જે મોંઘી જે સારવાર આપવામાં આવતી હોય એમાં ઓન્કોની સારવાર હોય કે કાર્ડિયકની સારવાર હોય, ની રિપ્લેસમેન્ટ હોય કે સ્પાઇનના પ્રશ્ન હોય, આ બધી જ મોંઘી સારવાર પણ આ કેમ્પની અંદર અમે સામેલ કરવાનો પ્રયત્ન કર્યો છે। સર, અત્યારે સરે જે પ્રમાણે કીધું 100થી વધારે કન્સલ્ટન્ટ ડૉક્ટર્સ છે। કન્સલ્ટન્ટ એટલે એમાં સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની આખી ટીમ છે। એ સિવાય આખી નહીં માત્ર ખાલી KK પટેલ હોસ્પિટલ પણ લેવા પટેલ MMPG હોસ્પિટલ છે અને KK પટેલ હોસ્પિટલ બંને સાથે મળીને આખી ટીમ આપણે તૈયાર કરી છે અને બધા ડૉક્ટર્સો એક સાથે ભેગા થયા છે। 100 સુપર સ્પેશિયાલિસ્ટ અને સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટન્ટ સિવાય અમારા અત્યારે 50 જેટલા મેડિકલ ઓફિસર છે અને એ સિવાય 150થી 200નો નર્સિંગ સ્ટાફ છે, એટલે 400 જેટલા મેડિકલ ટીમ આખી આપણી અહીંયા અવેલેબલ છે। એ સિવાય ટેકનિશિયન્સ, પેરામેડિકલ સ્ટાફ પણ અહીંયા હમણાં અવેલેબલ છે। એની સાથે સાથે આપણે અત્યારે વોલેન્ટિયર્સ પણ જોઈ રહેલા છો કે ઘણા બધા જગ્યા પર દરેક જગ્યા પર એમણે વોલેન્ટિયર્સનો પણ સમાજના વોલેન્ટિયર્સ અને બધી જગ્યા પરથી વોલેન્ટિયર્સ આવે છે અને એમનો સહકાર છે। દરેક કાઉન્ટર પર દરેક જગ્યા પર અમે એ રીતે પ્રોવિઝન કર્યું છે કે દરેક જગ્યા પર દર્દીઓ માટે બેસવાની જગ્યા હોય, શાંતિથી રજિસ્ટ્રેશન થઈ શકે, એમને માર્ગદર્શન આપવા માટે પબ્લિક અનાઉન્સમેન્ટ કન્ટિન્યુઅસ ચાલુ છે, લોકોની ટીમ અવેલેબલ છે। આપણી પાસે 22 જેટલા રજિસ્ટ્રેશન કાઉન્ટર છે। એક કાઉન્ટર પર અમારી પાસે 400થી 500 જેટલી ચેર ખુરશીઓ અમે મૂકી છે, એટલે દરેક જગ્યા પર એમને કશે પ્રોબ્લેમ નહીં આવે દર્દીઓને એના માટેનું અમે તૈયારી રાખી છે।
એ સિવાય મેમોગ્રાફી માટે અલગથી મહિલાઓ માટે બહેનો માટે અલગથી કાઉન્ટર કર્યું છે ને ત્યાંથી 2 થી 2,500 જેટલા મહિલાઓ ત્યાં કરાવી શકે મેમોગ્રાફીનું રજિસ્ટ્રેશન કાઉન્સિલિંગ એના માટેનું અલગ કાઉન્ટર રાખ્યું.